નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વીમ એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 12 કોમર્સ એની અંદર સબ્જેક્ટ છે એકાઉન્ટ એટલે કે વિષય નામના મૂળ તત્વો. એમની અંદર પ્રકરણ નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, એની અંદર ટોપિક તો કે થિયરી. તો આજે આપણે થિયરીનો અભ્યાસ કરવાના છીએ. ધોરણ 12 કોમર્સ નામના મૂળ તત્વો વિષયની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, બરાબર. એની અંદર થિયરી આજે આપણે ભણવાના છે, એટલે કે નવું સ્ટેપ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર. તો 12મા ધોરણનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે ચેપ્ટર ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણભારનું છે, ગુણભાર ધરાવે છે, એમાંથી શું શું પૂછાઈ રહ્યું છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીશું. તો અહીં આપણે જો લખેલું છે કે બોર્ડમાં સ્થાન એટલે કે બોર્ડમાં કયા વિભાગમાં શું પૂછાય છે, બરાબર. તો કે બોર્ડની અંદર વિભાગ A એની અંદર 2 MCQ પૂછાય છે, એટલે કે એક ગુણના 2 MCQ પૂછાતા હોય છે, એટલે 2 માર્ક. અને વિભાગ C એક દાખલો, તો કે વિભાગ C ની અંદર એક 3 માર્કનો દાખલો પૂછાય છે. એમ કુલ ટોટલ ગુણભાર આપણા ચેપ્ટરનો વેઇટેજ 5 માર્કનો છે. કેટલા માર્કનો છે મિત્રો? 5 માર્ક. વેરી અહીંયા સુધી બધાને ક્લિયર હશે, બરાબર. હવે પછી આગળ તો ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદાર એટલે શું પેલા તો, બરાબર. ભાગીદારી એટલે શું? તો આપણે સરળ ભાષામાં કહીએ ને, આપણી લોફર લેંગ્વેજમાં કે આપણી રોજબરોજની બોલવાની ભાષામાં કહીએ ને, તો ભાગીદારી એટલે કે સાહેબ તમે હું કંઈક વસ્તુ લઈ એનો ભાગ રાખીને ભાગીદાર કહેવાય, બરાબર. પણ એ વસ્તુને આપણે એકાઉન્ટની ભાષામાં બોલવી હોય, સમજવી હોય, તો એને ભાગીદારી એટલે શું, તો કઈ રીતે કહી શકીએ? તો ચાલો જોઈએ કે ભાગીદારી એટલે શું. તો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર 1932 ની કલમ 4 મુજબ, ભારતીય ભાગીદારી કાયદા 1932 ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે ભારતીય ભાગીદારી કાયદા 1932 ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા જ દ્વારા અથવા તો બધા વ્યક્તિ તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવાતા ધંધાનો નફો વેચવા માટે સહમત થયા હોય. ઉદાહરણ તરીકે અહીં ભાગીદારીમાં 3 વ્યક્તિ આવે છે, A, B અને C. આ ત્રણેય ભેગા થઈને એક પેઢીની સ્થાપના કરે છે, બરાબર. હવે એ શું કહેવા માંગે કે બધા દ્વારા, એટલે કે ABC ત્રણેય દ્વારા અથવા બધા વતી, આ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિને ધંધો ચલાવવા આપે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા એ નામના વ્યક્તિને ધંધો ચલાવવા આપે છે, એ ધંધો ચલાવે છે. તો બરાબર કે બધા દ્વારા અથવા બધા વતી તેમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવતા જે નફો થાય કે ભાઈ એ નામનો વ્યક્તિ રહ્યો, એ આ ત્રણ ABC નામની ત્રણ વ્યક્તિ ભાગીદારો છે, બરાબર. હવે આ ત્રણમાંથી બધાય દ્વારા અથવા બધાય વતી એક નિર્ણય લેવામાં આવે કે ભાઈ એ નામનો વ્યક્તિ રહ્યો ને એ આખી પેઢીને હલાવશે. પેઢીમાં જોડાઈ ગયા તો હવે પેઢીને આપણે હલાવવાનું કામ, પેઢીનો નફો કેવી રીતે કમાવો, શું કાંઈ કરવું, કે સંચાલન કરવું, XYZ પેઢીને લગતા તમામ કામો એ નામનો વ્યક્તિ કરશે, બરાબર. કે એ ભાગીદાર કરશે, એ ધંધો ચલાવે છે. હવે વર્ષ દરમિયાન ધંધાની અંદર જે કાંઈ પણ ધંધો થાય, જે કાંઈ પણ નફો આવે, એ નફાનો ચલાવતા ધંધાનો નફો વેચવા માટે સહમત થતા હોય છે, બરાબર. શું કીધું કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચવા માટે સહમત થયા હોય. હવે આ બધા દ્વારા અથવા બધા વતી એ નામના વ્યક્તિએ ધંધો ચલાવવા આપ્યો. હવે વર્ષ દરમિયાન જે પણ નફો થાય એ નફો સરખે છે વેચવા માટે સહમત થઈ ગઈ,
થતા હોય તેને ભાગીદારી કહેવાય. કેના મુજબ કહેવાય તો કે ભારતીય ભાગીદારી કાયદા 1932 ની કલમ 4 મુજબ એને ભાગીદારી કેવી કહેવાય. બરાબર સમજાઈ ગયું કે નફો બધાય દ્વારા અથવા બધાય વતી તેમાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરવામાં આવે, બરાબર, એ વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે અને ધંધાનો નફો જે થાય એ નફાને વેચવાના સહમતથી ભેગા થયેલા વ્યક્તિને સહમતથી ભેગા થતા હોય છે. ભાગીદાર શું કામ થાય તો કે આ રીતે થાય કે બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવાના ધંધાનો નફો વેચવા માટે સહમત થતા હોય છે. આ લગી ક્લિયર? હા. હવે જોઈએ આગળ શું કીધું છે. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય છે. કે જે વ્યક્તિ ભાગીદારમાં જોડાય છે એ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય છે. બરાબર. ધારો કે A, B અને C આ ત્રણ વ્યક્તિ ભેગા થયા, એને નક્કી કર્યું કે આપણે કોઈ પેઢી કે કંપનીની સ્થાપના કરવી છે, તો એ ભેગા થયા, જોડાણા, તો તેઓ વ્યક્તિગત રીતે શું થઈ ગયા? ભાગીદાર થઈ ગયા. બરાબર. ભાગીદારને સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવાય. તો શું કીધું કે A, B અને C, તો A, B, C નામની વ્યક્તિ રહી એને આપણે સમૂહમાં કેવું હોય શું કે ભાગીદારી પેઢી, કે આ ABC નામની ભાગીદારી પેઢી છે. બરાબર. જેમાં આપણે આ લખો કે એકસો ગમે તે કહી શકાય કે ભેગા થયા તો વ્યક્તિગત રીતે ભાગીદાર થઈ ગયા. બરાબર. બીજું શું કીધું કે ભાગીદારને સામૂહિક રીતે કયા નામથી ઓળખવામાં આવે તો કે ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે. ભાગીદારને સામૂહિક રીતે ભાગીદારી પેઢી તરીકે કહેવામાં આવે છે. બરાબર. આમાં કઈ બહુ અઘરું નથી, સમજવું જેવું નથી. આ તો તમને માહિતી મળે ભાગીદારી છે ને, આવું કઈ બહુ ડીપમાં કઈ થિયરી આવતી નથી. થિયરી આપણે આવે સ્ટેટિસ્ટિકમાં આવે, આંકડાશાસ્ત્રમાં આવે, આપણે એકાઉન્ટની અંદર થિયરી કે પૂછાતી નથી. ઓન્લી ફોર પ્રેક્ટિકલ દાખલા જ આવે છે. થિયરી નામે ક્યાંય આપણે ક્યાંય આવતું નથી. એક બે આવતી હોય તો એ તો આપણે ઓપ્શનમાં નીકળી જતી હોય, મોસ્ટ ઓફ તો ક્યાંય આવતી જ નથી. બરાબર. ચાલો આ લગી ક્લિયર બધાને. હવે શું કીધું? ભાગીદાર કરારનામું ખતપત્ર. ખતપત્ર એટલે કરારનામું થાય. તમે જે કરાર કરો એનું નામું લખો એ ખતપત્ર. બરાબર. ખતપત્ર બનાવેલું ન હોય, જ્યારે ભાગીદારે કરારનામું ન કરેલું હોય, ખતપત્ર બનાવેલું ન હોય, ત્યારે ભાગીદારી ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા 1932 ની જોગવાઈ, જો ભારતીય ભાગીદારી કાયદા 1932 ની જોગવાઈનું પાલન કરવું પડશે, જે નીચે મુજબ છે. જ્યારે ભાગીદાર કરારનામું નથી કરતો, બરાબર, રેન્ડમ જોઈન થાય ત્યારે તેને ભારતીય ભાગીદારી કાયદા 1932 ના જોગવાઈ અનુસાર તેનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ શરતો આપીનું પાલન કરવું પડશે. એ શરતનું પાલન કરે નહીં તો ચાલે નહીં. ફરજિયાત એ શરતનું પાલન કરવું પડે છે. રેડી? ચાલો હવે આગળ. પહેલું એની અંદર પહેલું આપણે કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. જો એનો પહેલો શરત શું કે દરેક ભાગીદાર પેઢીમાં મૂડી લાવવી ફરજિયાત હોતી નથી, પરંતુ પરસ્પર સમજૂતીથી નક્કી કરી શકે છે. બરાબર. સામા ભેગા થાય ABC નામની વ્યક્તિ તમે ભેગી થાય ત્યારે પરસ્પર સમજૂતીથી નક્કી કરી લઈએ કે ભાઈ તારે કેટલા પૈસા લાવ. અમુક એવા હોય કે વાત પૈસા નથી, પેલી આવડત જ હોય, ખાલી પૈસા હોતા નથી. તો એ વખતે શું કરશે? એમાં તમારે પૈસા રોકવાની જરૂર નથી. તમે તમારો જે મહેનત કે સમય લ્યો, કિંમતી સમય તમે આ પૂરેપૂરો શું પેઢીમાં ફાળવો. બરાબર. તમે પૈસા નહીં રોકો તો ચાલશે. તો એ રીતે પણ પરસ્પર સમજૂતીથી મેળવી ભાગ કરી શકે છે. એ આપણા માટે કઈ અઘરું નથી. પછી મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. કરારનામું કરેલું ન હોય ત્યારે મૂડી પર ભાગીદારીને વ્યાજ આપી શકાય નહીં. નિયમ એક બીજો નિયમ કે મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. પછી ઉપાડ પર પણ વ્યાજ ન આપી શકાય. એનો એક્ઝેક્ટ આડાવું થઈ ગયું. હાલે આડાવું તો મૂડી પર વ્યાજ ન આપી શકાય. પછી નફા નુકસાનનો ભાગ સરખે ભાગે વેચવાનો હોય કે ભાઈ પેઢીમાં જે નફો થાય કે નુકસાન થાય એ હંમેશા સરખે હિસ્સે વેચવામાં આવે. હા, ભલે ભાગીદાર પેઢીમાં મૂડી નથી લાવતો, પણ જ્યારે નફો મેળવે, ફાળવવામાં આવે કે નફો વેચવામાં આવે ત્યારે એને પૂરેપૂરો હક લાગે છે અને પૂરેપૂરો નુકસાનનો પણ હક લાગે. એમ ન આપે આપણે ભાગ નથી આપ્યું, આપણે નુકસાનનો ભાગ નહીં આપ્યું, નફામાં તમને ભાગ નહીં મળે, એવું ચાલે નહીં. ફરજિયાત નફા નુકસાનમાં સરખી હિસ્સે ભાગ વેચવો પડે. બરાબર. ભાગીદારની લોન પર 6% વ્યાજ આપવું. ભાગીદારે કોઈ ભાગીદાર હોય કે એને રૂપિયા ના જાય, એને પેઢીને લોન આપી હોય એના ઉપર હંમેશા 6% વ્યાજ આપવું પડે ફરજિયાત. બરાબર. ભાગીદાર લોન પર 6% વ્યાજ આપવું પડે. પછી ઉપાડ પર વ્યાજ આપી શકાય નહીં. જો કીધું ને ઉપાડ પર કે મૂડી પર વ્યાજ આપી શકાતું નથી. ભાગીદાર કોઈ પેઢીમાંથી ઉપાડ કરે વસ્તુનો,
તેના ઉપર વ્યાજ લઈ શકતું નથી. અન્ય વ્યક્તિ કોઈ અન્ય ભાગીદાર વ્યાજ નથી લઈ શકતા. અન્ય મૂડી આપે તો મૂડી પર એને કોઈ વ્યાજ લઈ શકતું નથી. પછી છઠ્ઠો નિયમ શું કીધો છે કે ભાગીદારને પગાર, બોનસ, મહેનતાણું કે કમિશન આપી શકાય નહીં. ભાગીદારને પગાર, બોનસ, મહેનતાણું કે કમિશન આપી શકાતું નથી. ભાગીદારને પગાર પણ ન થાય, બોનસ પણ ન મળે, કોઈ પણ પ્રકારનું મહેનતાણું પણ ન મળે, અને કોઈ માલની આયાત, કોઈ માલનો નિકાસ કરે એટલે કે વેચે કોઈ અન્ય વ્યક્તિને, કોઈને સગા સંબંધીને, તો એને કમિશન પણ એવું મળતું નથી. કાંઈ આપી શકે, કોઈ પણ પ્રકારનું ફંડ ફાળો લઈ શકે નહીં. બરાબર. ત્યારબાદ શું કીધું કે જો કોઈ ભાગીદારી પેઢી માટે ખર્ચ કરે તો તે ખર્ચ મજરે લેવાનો અધિકાર છે. કે જો કોઈ ભાગીદાર કોઈ પેઢી માટે ખર્ચ કરે છે, કે જો કોઈ ભાગીદાર એના પેઢી માટે ખર્ચ કરે છે તો એ ખર્ચને મજરે લેવાનો અધિકાર છે. મજરે લેવાનો ચોપડે દર્શાવવાનો અધિકાર પૂરેપૂરો ધરાવે છે. એ ચોપડે દર્શાવી પણ શકે છે અને ખર્ચનો વસૂલ પણ કરી શકે છે. રેડી? આયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન તો કોમેન્ટમાં અમને જણાવો. બરાબર. ત્યારબાદ આગળ આપણે કોષ્ટક જોવાનું છે કે ભાઈ મૂડી પર વ્યાજ અમુક વિગતો આપણે આપેલી છે. પહેલા તો બેઝિક વાત કરી લઈએ. અમુક વિગતો આપણે કોષ્ટકની અંદર આપેલી છે કે એ વિગત રહી કે ભાગીદાર માટે શું છે અને પેઢી માટે શું છે. બરાબર. એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મૂડી પર વ્યાજ, બરાબર. પહેલો શબ્દ આવ્યો મૂડી પર વ્યાજ. તો પેઢીમાં મૂડી લાવે તો ભાગીદાર. તો મૂડી પર વ્યાજ પણ કોને મળે? ભાગીદારને જ મળે. કેમ કે પેઢીમાં મૂડી ભાગીદાર લેવો તો મૂડી પર વ્યાજ એ કોણ મળે? ભાગીદારને મળે. તો ભાગીદાર માટે શું થયું? આવક થઈ. મૂડી રોકી એટલે એના ઉપર વ્યાજ મળ્યું. તો વ્યાજ મળ્યું એટલે આવક થઈ ને, પૈસા મળશે. આવે તો ઉધાર. તો ઉધાર સોરી, આપણે આમાં એ નિયમ નહીં લાગે પણ આપણે ખાલી વાત કરી. આપણે 11 ધોરણમાં 3 નિયમ શીખી ગયા. બરાબર. એ નિયમમાં કંઈ ઉપયોગ નથી થતો, પણ આપણે ખાલી વાત કરીએ કે મૂડી પર વ્યાજ આવક થઈ એટલે એને ફાયદો થયો તો આવક આવશે. ભાગીદાર માટે મૂડી પર વ્યાજ, ભાગીદાર માટે શું છે? આવક છે. પણ એ જ વસ્તુ મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું છે? ખર્ચ છે. કેમ કે પેઢીમાં મૂડી રોકાણી, એ સાચી વાત, પણ હવે પેઢીને જે મૂડી રોકી કે પેઢીમાં જે મૂડી આવી એ મૂડી પર પેઢીએ શું કરવાનું હોય? વ્યાજ ચૂકવવાનું હોય. કોને? તો કે ભાગીદારને. તો ભાગીદારને વ્યાજ ચૂકવશે તો પેઢીમાંથી નાણાં કેવા થશે? ઓછા થશે એટલે એનો ખર્ચ થયો. બરાબર. પછી ઉપાડ પર વ્યાજ. હવે ભાગીદાર પેઢીમાંથી કોઈ વસ્તુનો ઉપાડ લે છે, કોઈ પૈસાનો ઉપાડ કરે છે અંગત કારણોસર, કે કોઈ ઇમરજન્સી આવી તો એના ઉપર ભાગીદાર શું કરશે? અમુક ટકા વ્યાજ ચૂકવશે. બરાબર. ઉપાડનું. તો ભાગીદાર વ્યાજ ચૂકવશે તો ભાગીદારના મૂડી ભંડોળમાંથી કે મૂડીમાંથી થોડો ઘણો ઘટાડો થશે. તો ઘટાડો થશે. બરાબર. એટલે શું થશે? એના માટે ખર્ચ થશે. કેમ કે નાણાં જાય એટલે ખર્ચ થાય. બરાબર. તો ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે. જ્યારે પેઢી માટે આવક. પેઢી માટે આવક કેવી રીતે? તો ઉપાડ ભાગીદાર પેઢીમાંથી જ કરવાનો હોય. પેઢીમાંથી ઉપાડ કરશે, અમુક ટકાને વ્યાજ ચૂકવવું પડશે. જે વ્યાજ ચૂકવશે એ વ્યાજ ક્યાં જશે? પેઢીમાં જશે. પેઢીમાં જાય એના માટે શું થઈ? આવક થઈ. રેડી? ચાલો. હવે લોન પર વ્યાજ. લોન પર વ્યાજ એ ભાગીદાર માટે શું કરવું જોઈએ? તો લોન પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે. કેવી રીતે આવક? તો એને પસાર થઈ જાય. સરસ બેઝિક થી સમજીએ. ઉદાહરણ તરીકે કોઈ ભાગીદાર પેઢીને ઓચિંતાની નાણાંની જરૂર પડે છે. કોઈ ભાગીદાર પાસે પૈસા જાજા છે. બરાબર. એ નામની વ્યક્તિ રહી, એબીસી નામની વ્યક્તિ છે. એમાંથી પેઢીને એબીસી નામની પેઢી છે અને એબીસી નામના જ વ્યક્તિ છે. બરાબર. હવે એમાંથી શું થયું? તો કે ભાગીદારને પેઢીને ઓચિંતાની નાણાંની જરૂર પડી. ધંધામાં નાણાંની અછત થઈ. બરાબર. જરૂરિયાત થઈ. તો શું કરશે? તાત્કાલિક કોઈ ભાગીદાર પૈસાવાળો હશે કે એના પૈસા વધુ રહેશે તો શું કરશે? ભાઈ હું તમને પેઢીમાં લોન આપું. પેઢીમાં લોન આપશે તો પેઢીમાં ભાગીદાર એને લોન આપશે પેઢીને, એટલે સ્વાભાવિક છે કે લોન આપે એટલે લોન પર એને પેઢી શું કરશે? એ નામના વ્યક્તિ જે ભાગીદાર રહ્યો એ ભાગીદારને વ્યાજ ચૂકવશે. ભાગીદાર વ્યાજ ચૂકવશે તો નાણાં ભાગીદારને મળશે. એના માટે આવક થઈ. બરાબર. એના મૂડી ભંડોળમાં શું થયું? વધારો થયો તો એના માટે આવક થઈ. એટલે ભાગીદાર માટે શું છે? લોન પર વ્યાજ આવક છે. જ્યારે પેઢી માટે તો કે પેઢીને નાણાં જરૂર હતી એટલે ભાગીદારે નાણાં આપ્યા એટલે લોન કીધી. લોનનું વ્યાજ એટલે પેઢીને ભાગીદારને ચૂકવવું પડશે. તો ભાગીદાર ચૂકવશે તો પેઢીમાંથી પૈસા જાશે તો ખર્ચ થયો. પછી પગાર, બોનસ, મહેનતાણું કે કમિશન, તો આ બધી વસ્તુ ભાગીદારને મળે તો ભાગીદાર માટે આવક થાય. અને
પેઢી ચૂકવે તો પેઢી માટે શું થાય? ખર્ચ થાય. તો ભાગીદાર માટે પગાર, બોનસ, મહેનતાણું કે કમિશન એ આવક છે, જ્યારે પેઢી માટે આ બધી જ વસ્તુ શું છે? ખર્ચ છે. શું છે? ખર્ચ. રેડી? ચાલો હવે ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. આપણે ચાલુ આ મૂડી ખાતું, હવે આપણે ઉદાહરણ તરીકે ઘડીક માટે ચાલુ ખાતું કરી નાખીએ. ચાલુ ખાતું બરાબર. તો ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, આને જમા બાકી કરો. આયા એમ હોય ને 12 લઈ ગયા, આ બાજુ બાકી નીકળતી હોય ને આને ઉધાર બાકી કહેવાય. આ બાજુ ઉધાર બાકી મુસા આ બાજુ ઉધાર બાકી છે, આ બાજુ જમા બાકી. બરાબર. હવે આ જમા બાકી રહી ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. નફો કે નફામાં ભાગીદારને વ્યાજ મળે તો એ ભાગીદાર માટે આવક છે. બરાબર. પણ એ જ વસ્તુ પેઢી માટે શું થાય? ખર્ચ. કેમ કે ભાગીદારને નફો એનો લીધો નથી, એમને એમ નાખ્યો. આપણે સમજી છીએ ઉદાહરણ તરીકે, એમાં કેટલાય મિનિંગ સમજવાના થાય, મને જે સરળ પછી તમને સમજાવીશ. બરાબર. તો જમા બાકી ચાલુ ખાતા જમા બાકી રહી ભાગીદાર માટે શું છે? આવક છે. કેમ કે નફો રહ્યો, જમા બાકી બાજુ શું હોય? નફો હોય. નફા પર વ્યાજ શું કે ભાગીદાર માટે આવક થાય. બરાબર. અને પેઢીને ચૂકવવું પડે એટલા માટે ખર્ચ થયો. એ જે ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ એટલે કે ખોટ. એક તો ખોટ છે અને પાછી એનો ઉપર વ્યાજ ચૂકવવાનું તો ભાગીદારને શું થાય? ખર્ચ થાય. બરાબર. પેઢીને નાણાં મળે તો નાણાં મળે તો શું થાય? આવક થાય. રેડી? આ સુધી ક્લિયર? ચાલો આપણે અત્યારે કરી નાખી પાછું. પેઢીની મૂડી ખાતું. ચાલો હવે આગળ આ બધું બેસિક તો તમને આવડતું જ હોય, કેમ કે તમે અગાઉ ઓલિયામાં ધોરણમાં ઘણી બધી વસ્તુઓ શીખી ગયા હો કે આ વસ્તુ આ આવે છે, આવક ક્યાં થાય, ખોટ થાય, વાર્ષિક હિસાબ ભણી ગયા એટલે જેને વાર્ષિક હિસાબ આવડતો હોય તો આવડતું હોય, બેસિક વસ્તુ. બરાબર. ચાલો ફરી આગળ. એ ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ છે? ભાઈ તો કે બે પદ્ધતિ. કી બે પદ્ધતિ? કે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ, અને બીજી સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ વિશે પહેલા આપણે હંગામી અસ્થિર અથવા હંગામી મૂડી ખાતા પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર કેટલી પદ્ધતિ છે મૂડી ખાતાની? તો કે એની અંદર એક જ ખાતું આવે. કેમ ખાતું? કે મૂડી ખાતું આવે. પદ્ધતિની અંદર એક જ ખાતું આવે, મૂડી ખાતું. જે રોકાયેલી એટલે કે કાયમી મૂડી ઉપર શું આવે? તો કે મૂડી ખાતું અને ચાલુ ખાતું, બે ખાતા આવે છે. જ્યારે આની અંદર એક જ ખાતું આવે છે. બરાબર. અસ્થિર અને હંગામી મૂડી ખાતા પદ્ધતિ આવી ગઈ ભાઈ. એના વિશે આપણે અભ્યાસ કરીએ તો કે ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારની મૂડી શરૂની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળે તો તેને અસ્થિર અથવા હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહે છે. કે ભાગીદારને તમે મૂડી ખાતા રાખવાની પદ્ધતિ જે પણ મૂડી ખાતા રાખતા હોય એ પદ્ધતિમાં ભાગીદારની મૂડીની શરૂઆતની બાકી એટલે કે શરૂઆતની રકમ કે સ્ટોક જે કાંઈ બાકી નીકળે શરૂઆતની જે ગયા વર્ષની હોય એને આપણે આગળ લઈએ એટલે શરૂઆતની બાકી થઈ જાય. બરાબર. એ વર્ષની શરૂઆતમાં આવતી હોય. બરાબર. એ અને આખરની બાકી એટલે કે વર્ષના અંતે જે હિસાબ થાય, આપણે માર્ચ મહિનામાં 31 માર્ચે વર્ષના અંતે આખર સ્ટોક નીકળશે, આખરના હિસાબો નીકળશે. તો એ આપણે ગયા વર્ષે 1 એપ્રિલે શું થઈ જાય? શરૂઆતની બાકી થઈ જાય કે આગલા વર્ષની બાકી નીકળે. બરાબર. તો એ બે બાકીમાં જે ફેરફાર જોવા મળે, વધઘટ જોવા મળે તેને અસ્થિર મૂડી અથવા હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહે છે. અસ્થિર અથવા હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહે છે. બરાબર. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના ચોપડે મૂડી ખાતા બનાવવામાં આવે છે જે નીચે મુજબ છે. કે ભાગીદારી પેઢીમાં ભાગીદારના ચોપડે ફક્ત ને ફક્ત મૂડી ખાતા બનાવવામાં આવે છે. ફક્ત મૂડી ખાતા બનાવવામાં આવે છે જે નીચે મુજબ છે. આ ભાગીદારનું મૂડી ખાતું વિગત A અને B
અહીં બે ભાગીદાર છે બરાબર, એ બી નામના બે ભાગીદાર છે, એક ભાગીદારનું એ છે એક નામ બી છે, એ અને બી નામના બે વ્યક્તિ છે, એ ભાગીદારી બેઠકમાં જોડાય છે બરાબર. તો વિગત એ બી બરાબર, ઉધાર અને જમા, આ તો ફોર્મેટ તમને સમજાઈ ગયું બરાબર. હવે ઉપાડ, આ એનું ફોર્મેટ છે બરાબર. તો કે શરૂઆત કરીએ આપણે વાર્ષિક હિસાબમાં જોઈ ગયા કે જે ટોટલ મારી આવે નફા નુકસાન વેપાર ખાતામાં એવી રીતે બરાબર, એમાં જે બાકી નીકળે આ ટોટલ મારી એટલે બાકી નીકળે, એ બાકીને આમાંથી બાદ કરી ઉધાર બાજુ જમા બાજુની રકમને ઉધાર બાજુની રકમમાંથી બાદ કરીને જે વધે એના આપણે બાકી ગઈ, એ બાકીને જમા બાકી કહેવાય બરાબર. એક બાકી આગળ લઈ ગયા લખી બરાબર. અહીંયા જોઈ ઉપાડ પર વ્યાજ, ઉપાડ એના પર વ્યાજ, વેચતી પાત્ર ખોટ, આ બાજુ આટલી વિગત આવે બરાબર. પછી આ બાજુ બાકી આગળ લાવ્યા તો અગાઉની જે બાકી હોય તેને આગળ લઈ જઈએ, જો આ બાકી આગળ લઈ ગયા આ વર્ષે સુધી જે બાકી આગળ લાવ્યા બરાબર. આખર સ્ટોક આયા હોય તો શરૂઆતનો સ્ટોક આ બાજુ આવી જાય. પછી મૂડી ખાતામાં વધારો, મૂડીમાં કઈ વધારો થાય તો આ બાજુ લખવામાં આવે મૂડી ખાતામાં જમા બાજુ. મૂડી ખાતાની અંદર શું શું એન્ટ્રી થાય તો કે ઉપાડની હોય મૂડી ખાતાની ઉધાર બાજુ આવે, ઉપાડ પર વ્યાજ પણ મૂડી ખાતાની ઉધાર બાજુ આવે, અને વેચતી પાત્ર ખોટ કે જે વેચતી પાત્ર છેલ્લે વર્ષ પહેલા હિસાબ કરી છે તમને ખોટ મળે, એ ખોટ તમારે ક્યાં વેચવાની આવે તો કે ઉધાર બાજુ મૂડી ખાતા બરાબર. પછી બાકી આગળ લાવ્યા કરીને કે આગળની કોઈ બાકી હોય બરાબર તો એ આપણે જમા બાજુ દર્શાવી બરાબર. બાકી આગળ લાવ્યા તરીકે આ લઈ આવ્યા. પછી મૂડીમાં વધારો આવ્યો હોય, ધારો કે તમારા ગયા વર્ષની મૂડી તો પડી જ છે, તેમ છતાં કોઈ ભાગીદાર વધારે મૂડી લઈ આવે છે, મૂડી એમાં પ્લસ કરવી પડે, જે ભાગીદાર લઈ આવતો એમાં બરાબર. તો મૂડીમાં વધારો, પછી મૂડી પર વ્યાજ, ભાગીદારને મૂડી પર વ્યાજ જોવો પડે તો એ મૂડી પર વ્યાજ જમા બાજુ આવે, પગાર બોનસ કમિશન કે વેચાણ, ટૂંકમાં જે કાંઈ પણ પેઢીને લગતા તમામ ખર્ચા છે બરાબર એ જમા બાજુ આવે બરાબર. વેચી પાત્ર નફો, જે નફો થાય એ પણ આ બાજુ આવે, આ બાજુ ટોટલ લાગે આ લગી કોઈ નો સમજાવવાનું તો ભૂલી ગયો ને. તો આયા લગી આપણે આ હવે પછી જ્યારે આગળ મળશું ત્યારે આગળના દાખલાનો આગળની થિયરી ભણશું. ત્યાં સુધી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ જય હિન્દ, વંદે માતરમ.